નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વૈભવી. લોકશાહીના મૂળિયા જેમાં પથરાયેલા છે તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. લોકશાહીના ખરા અર્થમાં મજબૂત કરવાનો આ દિવસ હતો અને લોકશાહીમાં જેમને રાજા કહેવાય છે એવા મતદારોએ આજે મતદાન કરી અને આ લોકશાહીના મૂળિયાને વધુ મજબૂત કરવા માટે તેમની ભૂમિકા ભજવી. જૂનાગઢ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત સહિતની જે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર તો લગાવવામાં આવ્યું. ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો. જનતાને રીઝવવાના તમામ પ્રયાસો પણ કર્યા. પરંતુ આ વખતે માત્ર વાયદા વચનથી પ્રજા ક્યાં માનવાની જ હતી. આજે જે મતદાનના દિવસભર આંકડાઓ સામે આવ્યા એ રાજકીય પક્ષોની આંખ ઉઘાડનારા આંકડાઓ છે. ખરેખર આ નિરસ મતદાનને જોતા હવે રાજકીય પક્ષોએ એ સમજવાની જરૂર છે કે હવે માત્ર વાયદાથી નહીં ચાલે, કામ કરવા પડશે. સામાન્ય જનતા ગઈકાલે પણ પાયાની સુવિધાઓ માટે ઝંખી રહી હતી અને આજે પણ એ જ સામાન્ય જનતા પાયાની સુવિધાઓ માટે ઝંખી રહી છે. જો કે વર્ષોથી આ મુદ્દા પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાઈ રહી છે. જે રસ્તાને સારા કરવાની વાત આજથી 10 વર્ષ પહેલા કરવામાં આવતી હતી એ જ રસ્તાઓને ઠીક કરવાની વાત આજે પણ થઈ રહી છે. આખરે મુદ્દાઓ એ જ રહે છે, માત્ર ને માત્ર ઉમેદવારો બદલાય છે. આ વખતે ત્રિપાખીયો જંગ હતો. આ જંગમાં બાજી કોણ મારે છે એ હવે ગણતરીના દિવસોમાં ખબર પડી જવાની છે. જો કે બીજી મહત્વની વાત એ પણ છે કે ચૂંટણી પહેલા જ 461 નગરપાલિકાના વોર્ડ પૈકી કુલ લગભગ 24 જેટલા વોર્ડ છે કે જે બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. એટલે ત્યાંના જે મતદારો છે તેમને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની કદાચ તક જ નથી મળી. ખેર આજે જે મતદાન થયું છે એ મતદાનની ટકાવારી શું સૂચવે છે સૌથી મોટો સવાલ છે. બીજો સવાલ એ પણ થાય છે કે સુવિધાના અભાવે પરેશાન જનતાની પસંદ શું છે. પ્રજાના આક્રોશને જોનારા નેતાઓની કાર્યશૈલી શું હવે બદલાશે? પ્રજાને ભ્રષ્ટાચારથી મુક્તિ અને સારી સુવિધાઓ શું હવે મળશે? આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું મહામંથન. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો મારો પણ જોયો છે, વિવાદો થતા પણ જોયા છે, પ્રજાનો આક્રોશ પણ જોયો છે અને ઘણી જગ્યાએ વર્ચસ્વની લડાઈઓ પણ જોઈ છે. પરંતુ આજે જે મતદાન થયું છે તેનાથી કોણ સંતુષ્ટ છે, કયા રાજકીય પક્ષો કેટલા સંતુષ્ટ છે તેની આજે ચર્ચા કરવાની છે. અને તેની સાથે સાથે જે આજના દિવસની જે મતદાનની પેટર્ન રહી છે, કેટલીક જગ્યાએ આપણે એ પણ જોયું છે કે લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા હતા. લગ્ન ગાળો હતો એટલે સ્વાભાવિક રીતે વરરાજા હોય કે પછી જાનૈયા હોય કે પછી જાનૈયાના પરિવારજનો પણ હોય, તમામ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા હતા. એટલે મતાધિકારનો ઉપયોગ સૌથી પહેલા તે કરી રહ્યા હતા. પરંતુ બીજી તરફ કેટલાય એવા બૂથો આપણે જોયા છે આજના દિવસ દરમિયાન કે એ તમામ બૂથો કે જે આપણને ખાલી જોવા મળ્યા છે. માત્ર 1 કે 2 મતદારો આપણને ત્યાં જોવા મળ્યા હશે. બપોરનો સમયગાળો તો એવો પણ હતો કે બપોરના સમયગાળાની અંદર કદાચ એ રાજકીય પક્ષો એ આશા રાખીને બેઠા હશે, એ ઉમેદવારો અપેક્ષા રાખીને બેઠા હશે કે સાંજનો સમયગાળો છે એટલે લોકો મતદાન કરવા માટે ફરીથી આવશે. પરંતુ એ નથી થયું અને આજે કેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં નિરસ મતદાન થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વાત જ લઈ લઈએ કે જ્યાં બપોર સુધીમાં માત્ર 17 થી 25% જેટલું મતદાન થયું હતું. ધીરે ધીરે કદાચ તેનો આંકડો થોડો વધ્યો, પણ રાજકીય પક્ષોની ચિંતા પણ એ મતદાનની ટકાવારીએ વધારી દીધી છે અને એના જ મુદ્દે આજે ચર્ચા પણ કરવાની છે. આજે ચર્ચા એટલા માટે પણ જરૂરી છે કારણ કે મતદાનના જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓએ રાજકીય પક્ષોની જે આંખો છે તે પણ ખોલી છે. અને હવે રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે તમે જ્યારે ડોર ટુ ડોર પ્રચાર માટે તો જાઓ છો, પરંતુ એ પ્રચારના સમયગાળામાં જો તમે વાયદાઓ કરો છો અને એ વાયદાઓ 5 વર્ષ દરમિયાન તમે પૂરા નથી કરતા તો પછી પ્રજા તમે જ્યારે ફરી પ્રચાર માટે જશો ત્યારે તમને જવાબ આપવા માટે પણ તૈયાર છે. અને તમામ બાબતોની આજે ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. ઘનશ્યામભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. કોંગ્રેસ નેતા આપણી સાથે નિશાંતભાઈ રાવલ જોડાયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. બિલકુલ, સૌથી પહેલા શોર્ટમાં દરેક પાસે જવાબ દેવો છે. જે આજનું મતદાન થયું છે, શું ખરેખર એનાથી સંતુષ્ટ છો? ઘનશ્યામભાઈ, આજના મતદાનથી સંતુષ્ટ? આમ જોવો તો
ક્યાંક 50, 55, 60, 65, 70, 80% સુધી મતદાન થયું છે. એટલે એવરેજ હું માનું કે એને તમે 60-65% કહી શકો. મતદાન થોડું ઓછું કહેવાય, પણ અત્યારે ખાસ તો એક તો લગ્નની સિઝનો છે. નગરપાલિકા અને પંચાયત એટલે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારો વધારે હોય. નગરપાલિકાઓ પણ મોટા ભાગે ગામડાઓમાંથી જ બનેલી હોય છે, પંચાયતોમાંથી. એટલે ખેતીની સિઝન પણ ચાલતી હોય છે. ત્રીજું કારણ એ છે કે જે કોંગ્રેસ દરેક પાર્ટીને કોર મતદાર હોય છે. એ કોંગ્રેસ પાર્ટીનો જે મતદાર છે એ નારાજ ને નિરાશ છે. એટલે ઘણી વખત મતદાનથી અળગો રહે છે. એ ભારતીય જનતા પાર્ટીનો કોર મતદાર હોય, કોઈ બીજા પક્ષને આપે, ફક્ત એને વરેલો હોય એના પક્ષને. એ કોંગ્રેસનો જે મતદાર છે એ નિરાશા હોવાના કારણે મતદાન કરવા ના ગયો. મતદારો આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના જ મતદારો છે. એટલે મોટા ભાગના મતદારો છે એ જે ભારતીય જનતા પાર્ટીના મતદારો છે, અને એટલા માટે 60-65% જેવું મતદાન થયું છે. 5-10% પ્રમાણમાં ઓછું કહેવાય, કારણ કે 70-75% અત્યારે જનરલ મતદાન થતું હોય છે. પણ એવરેજ હજુ પણ આ આંકડા કદાચ તમારા પાસે આયા છે એ છેલ્લા ના હોય. લેટેસ્ટ આંકડા આવશે એટલે મતદાનની ટકાવારી વધશે, અને આમ જોવા જઈએ તો આ સંતોષકારક મતદાન છે. ઓકે, નિશાંતભાઈ, આપને શું લાગે છે આજનું જે મતદાન થયું છે એ આપને લાગ્યું છે કે જે આપણે વિચાર્યું હતું કે આ પ્રમાણેનું મતદાન થશે એ પ્રમાણે જ થયું છે? શું સંતુષ્ટ છો આજના મતદાનથી? વૈભવી, જયારે લોકશાહીનું પર્વ ચાલતું હોય ત્યારે આટલા ઓછા મતદાનથી બિલકુલ સંતુષ્ટિ તો કોઈ પણ પાર્ટીને ના હોઈ શકે, અમને પણ નથી. પરંતુ સાથે સાથે જાણવા જેવી બાબત એ છે કે એવરેજ મતદાન તમામ તાલુકા પંચાયત અને જે નગર પંચાયતોની ચૂંટણી હતી એમાં 56%ની આસપાસ એવરેજ મતદાન થયું છે. જે નગરપાલિકામાં 80% મતદાન 2018માં થયું હતું ત્યાં 60% થયું છે, જ્યાં 60% થયું હતું ત્યાં 40% થયું છે. એટલે મોટા ભાગની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની જે બાય ઇલેક્શન હતા એમાં 15 થી 20% ઓછું મતદાન. આ સીધો ઈશારો એન્ટી ઇન્કમ્બન્સી તરફ ઈશારો કરી રહ્યું છે. ગુજરાતની ચૂંટણીનો ઇતિહાસ તમે ખોલીને જોઈ લો, પછી 2018ની નગર પંચાયતોની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે કોર્પોરેશનની 2021ની ચૂંટણી હોય, જ્યારે મતદાન ઓછું થયું છે ત્યારે સરકાર વિરુદ્ધ, સરકારની પોલિસી વિરુદ્ધ જનતાએ મતદાન કર્યું છે. આ વાત ખૂબ જ નિશ્ચિત છે, કારણ કે જે રીતે 7 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શનની જાહેરાત પોતાના ઇશારે ચૂંટણી પંચ પાસે કરાવડાઈ, 7 વર્ષ વીતી ગયા વૈભવી. આ 7 વર્ષમાંથી 2 વર્ષનો સમયગાળો એવો કે કોઈ લોકલ પ્રતિનિધિ ના મળે. તમારે નોર્મલ નગર એટલે કે નળ, ગટર અને રસ્તા માટે કોઈ પણ વ્યક્તિને કમ્પ્લેન કરવી હોય તો તમારો પ્રતિનિધિ નહીં, તમારે વહીવટદારો પાસે જવું પડે. અને એ વહીવટદારો તો કેટલા બિઝી, ડેપ્યુટી કલેક્ટર આવી ગયા, એમાં મામલતદાર આવી ગયા, એમાં ચીફ ઓફિસર આવી ગયા. તો બહુ બિઝી લોકો છે, લોકો પાસે સમય નથી જનતાના વિષયોને સાંભળવાનો. એક વાત ખૂબ જ નિશ્ચિત છે વૈભવી, કે જે આ પંચાયતની ચૂંટણીની પરિભાષા છે એ કોંગ્રેસના શાસનમાં આવી હતી. કોંગ્રેસે નક્કી કર્યું કે ભારત દેશમાં તમે સાંસદ આપશો, વિધાયક આપશો, પણ ગામડાના વ્યક્તિને પણ પોતાનો પ્રતિનિધિ મળવો જોઈએ. એક એરિયામાં, એક વિસ્તારમાં રહેતા વ્યક્તિને પણ પોતાનો પ્રતિનિધિ મળવો જોઈએ પોતાના લોકલ કામો માટે. આ એ તો કોઈ ચૂંટણી હતી નહીં કે જે રામ મંદિરના નામે કોઈ વોટ માંગવા નીકળ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજીના નામે વોટ માંગવાના હતા. આ ચૂંટણી તો લોકોના લોકલ વિષયોની ચૂંટણી હતી. લોકો જે હેરાન પરેશાન પોતાના રોડ, રસ્તા અને નગરથી થઈ ગયા છે એના માટેની ચૂંટણી હતી. એટલે આ ચૂંટણીના વિષયો ક્યાંક સાઈડ ઉપર જતા રહ્યા. આ મુદ્દાની પણ આપણે આગળ વાત કરવાની છે, કારણ કે આ મુદ્દાઓ પણ એટલા જ મહત્વપૂર્ણ રહ્યા છે આ ચૂંટણીની અંદર, એટલે એની પણ વાત કરીશું. જગદીશભાઈ, આ વખતે જે ચૂંટણી થઈ એની અંદર આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો મારો જોયો છે, ઘણા બધા વિવાદો થતા જોયા છે, અને એમાં આપણે એ પણ જોયું છે કે જીતવા માટે રાજકીય પક્ષો કોઈ પણ હદ વટાવી શકે છે, એ પણ આ ચૂંટણીમાં આપણે જોયું જ છે. આપના મતે સૌથી પહેલા તો મારે એ જ જાણવું છે, કારણ કે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે આમ તો એને એક તાલીમ શાળા કહેવાય છે લોકશાહી માટેની, પણ આ વખતે શું સારું રહ્યું અને શું ખૂટ્યું ખરેખર? આ વખતે સૌથી સારામાં સારી વાત હોય તો મતદારોએ ઉમેદવારો કે રાજકીય પક્ષોને અવગણ્યા તે વાત છે. સૌથી હાઈલાઇટ કરવા જેવી કે અમારે તમારી કોઈ મહેરબાનીની જરૂર નથી.
તમારે કીધે કાંઈ સારું થવાનું છે એવી અપેક્ષા અમને છે નહીં. આ તો ચૂંટણી એક પ્રક્રિયા છે, પ્રોટોકોલ જેવી, એટલે યોજાય છે અને અમારે જેને કમિટેડ વોટર્સ છે એને મત આપ્યા છે. બાકી જો હવે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામ્ય પંચાયતના સરપંચ એનાથી જો અમારું દર ફીટવાનું હોય તો પછી ધારાસભાને એ લોકોને શું ધોઈ પીવા, સભ્યોને ધોઈ પીવા, મંત્રીઓને ધોઈ પીવા, કહેવાતા બજેટને ધોઈ પીવા. એટલે બધાને હવે તમે જુઓ એલર્ટ બિલકુલ જાહેર થઈ ગયા છે કે કોની કેટલી મર્યાદા છે એ સમાજને ખબર પડી ગયો, મતદારોને ખાસ કરીને. નહીતર આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી જેમાં 27% 27% ઓબીસી ને અનામતનો લાભ મળ્યો હતો. તો પછી બધા ઉલ્લીને, કારણ કે એની તો 60-65% જેટલી જનસંખ્યા હોવાનું કે છે, કુલ આબાદીના 60-65% ઓબીસી છે. તો બધા ઉલ્લીને મતદાન કરવું જોઈએ ને. પરંતુ એ ઓબીસી મતદાનની જે મળી 27% ઓબીસી ની રાહત કોંગ્રેસના અમિતભાઈ ચાવડાએ મુહિમ ચલાવી હતી. હાઈકોર્ટે ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવી હતી કે તમે 27% અનામત માટે થઈને જે બોર્ડ કે સમિતિ રચવી જોઈએ કેમ રચી ન શક્યા. સરકારે ગેંગે ફેફે થઈને કીધેલું કે વિધાનસભાની ચૂંટણી આવી ગઈ, અમારી પાસે સમય ઓછો હતો, વગેરે વગેરે બહાનાબાજી કરી. કોર્ટે ભયંકર ટીકા કરી અને પછી ઝવેરી પંચના રિપોર્ટ પ્રમાણે જ ઓબીસી 27% આપીને પહેલી ઇલેક્શન થયું. તો તમે જુઓ, ન ભાજપ એનો શ્રેય લઈ શક્યા, ન કોંગ્રેસ એનો પોતાના તરફી એને ખેંચી શક્યા. નહીતર અમિત ચાવડાની આ મુહિમ છે. પરંતુ કોંગ્રેસમાં ભગવાનની દયા છે, જેટલા માથા એટલા જૂથ છે કે અમિત ચાવડાની આ બહેતરીન મુહિમ જે છે એને જો પોતાના પક્ષ તરફ ખેંચી લેવા હોત કે ભાઈ 27% જે મળ્યું છે અનામત એ કોંગ્રેસ તરફથી મળ્યું છે, તો અને એઝ એ ટીમ કોંગ્રેસ જો લડી હોત તો પરિસ્થિતિ જુદી હોત. કારણ કે આ 3 દશકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવી સ્થિતિ પણ પહેલી વખત આવી હતી જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ છે. તમે મોરબીને પુલ કાંડ થી તક્ષશિલાના સ્કૂલનો કાંડ હતો ત્યાં સુધી તમને કહું, જેટલા પણ કરુણાંતિકાઓ બની એનો કોઈને ન્યાય મળ્યાનું આજ સુધી ગુજરાતની જનતાને ગળે ઉતર્યું નથી. અને ખ્યાતિ કાંડ થી માંડીને બધા નકલી કાંડ સુધીના જેટલા પણ આયામો થયા, જનતાને એમ લાગ્યું કે અરાજકતાની ચરમસીમા છે. તેમ છતાં એનો લાભ ઉઠાવી ન શકવું એ વિપક્ષની નબળાઈ છે અને ભારતીય જનતા પાર્ટી કયો કે શાસક કયો એની એ સબળાઈ છે. બિલકુલ. અને એની પણ આગળ બિલકુલ, અને એની પણ આગળ વિસ્તારથી ચર્ચા કરવાની છે. નિશાંતભાઈ, આપને એક સવાલ પૂછું છું કે ચૂંટણી આવતી હોય ને ચૂંટણીની અંદર આપણે દરેક પક્ષ જીતવા માટે કાવા દાવા કરતા હોય અને કોંગ્રેસ પણ હવે નગરપાલિકાની ચૂંટણી હોય એટલે એને કબજે કરવા માટે સ્વાભાવિક રીતે કોંગ્રેસ પણ એટલી મહેનત કરતી હોય. આપણે આ ઇલેક્શનની અંદર આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ પૈસા વેચવામાં આવ્યા હોય, દારૂ વેચવામાં આવ્યા હોય. એક ઘટનાની મારે તમને વાત કરવી છે કે બાલાસિનોરની અંદર દારૂ વેચવામાં આવે છે. શું આ યોગ્ય લાગે છે આપને? વૈભવી, સૌ પ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે જે રીતે 2024ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ અકાઉન્ટો સીઝ કરી દેવામાં આવ્યા હતા 3 મહિના માટે ચાલુ ચૂંટણીમાં. એ જ રીતે આ વખતની નગરપાલિકાઓની ચૂંટણીમાં અમારી પાસે તો પૈસા જ નતા ચૂંટણી લડવાના. અમારા જેટલા પણ ઉમેદવારો તાલુકા પંચાયત, નગર પંચાયતોમાં, જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી લડ્યા છે એ પોતાની પર્સનલ કેપેસિટી પર લડ્યા છે. એની બાજુ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ શામ, દાન, દંડ, ભેદ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી નાખ્યો. હું તમને એક ચોપાઈ કહેવા માંગુ છું રામાયણની. લંકા નિશિચર નિકર નિવાસ ઈહા કહા સજ્જન કર બાસા. અર્થાત એ સમય એવું હતું કે લંકામાં જે અધર્મી લોકો વસે છે, લંકામાં જે રાક્ષસો વસે છે એની સામે ત્યાં કોઈ સજ્જન હોઈ જ ના શકે. પણ આ વખતના કલિયુગમાં ગુજરાતની જે પ્રમાણેની આપણે આ ચૂંટણી જોઈ રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ વિસ્તારેલા તાનાશાહીની સામે અમારે લોકશાહીને મજબૂત કરવા માટેની આ ચૂંટણી હતી. તમે જો કે પહેલેથી જ કાયરતાના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉમેદવારો પાસે ફોર્મ પાછા ખેંચાવડાયા. માનો છો કે દારૂ જ્યારે વેચાતો હોય તો એ ખૂબ ખોટું છે? શું આપ એ વાત માનો છો? બિલકુલ.
કોઈ પણ પ્રકારનું સામાન્ય ગામડાનું સરપંચની પણ ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, દારૂ જેવું વ્યસન જે ગુજરાતમાં પ્રતિબંધિત છે એનો ઉપયોગ મતદારોને લુભાવવા માટે ના થવો જોઈએ. પણ તમે આખો દિવસ વિડીયો બતાવો, તમે જો કે હાલોલમાં જે પેલા મુક્તિ જાદવ કરીને અપક્ષમાંથી કોઈક ઉમેદવાર છે એમને તમે જો કે લાઈવ વિડીયો બતાવો, દારૂની રેલમછેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. એવા તો આપણને અસંખ્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણને આજના દિવસે વિડીયો જોવા મળે. દારૂ કરતા મોટું દૂષણ. એક વાત સમજો, જે રીતે વાત કરી એક વાત છે સમજો. કે દારૂ જે વેચાય છે એ ખોટું છે, અને એટલા જ માટે એ સવાલ મેં તમને કર્યો કારણ કે કોંગ્રેસના ઉમેદવાર પણ દારૂ વેચતા હતા, એટલા માટે મેં આ સવાલ તમને કર્યો છે. બાલાસિનોરમાં કોંગ્રેસના ના, એક વાત સમજો ઉમેદવારો વૈભવ. દારૂ વેચતા હતા, તેમને જેલમાં પૂરવામાં આવ્યા, તેમને જામીન પર બહાર કાઢવામાં આવ્યા, એટલા માટે આ સવાલ મેં તમને કર્યો છે. વૈભવ બિલકુલ તમારી વાતનો કાઉન્ટર જવાબ આપવા માંગુ છું. બાલાસિનોરની જે ઘટના બની અને જો એ આરોપી સાબિત થાય તો એને જેલના સળિયા પર બિલકુલ માર નાખવાના. હર્ષભાઈ સંઘવીનું કહેવા માંગુ છું વીટીવીની પ્રતિષ્ઠિત માધ્યમ દ્વારા. પણ ભારતીય જનતા પાર્ટીના કયા લોકો પકડાયા? ભારતીય જનતા પાર્ટી દૂધે દોયલી હતી. ભારતીય જનતા પાર્ટીના લોકોના તો લાઈવ વિડીયો માર્કેટમાં આવી ગયા કે લોકોએ દારૂના વેપલા કર્યા છે, દારૂ વેચ્યા છે. ઇવન ચાલુ મતદાને પણ આ ધંધો કર્યો છે. એમના કોઈ વ્યક્તિની એરેસ્ટ નથી થઈ, એમના કોઈ વ્યક્તિ પર આરોપ નથી થયો. એટલે ભારતીય જનતા પાર્ટીને છુટકારો છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને ચૂંટણીઓમાં દારૂ વેચવાના લાયસન્સ મળી જાય છે, તમને 500 રૂપિયાની નોટો આપવાનું લાયસન્સ મળી જાય છે, તમને સાડીઓ વેચવાનો લાભ આપવાનો મતદારોને તમને એનું લાયસન્સ મળી જાય છે. એનાથી ઉપર તમે જો કે કરજણની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, ઓહો, એ તો પ્રધાનમંત્રી મોદીજી કરતા પણ આગળ જતા રહ્યા. એ તો મતદારોને જાહેરમાં ધમકી આપે છે કે જો ભાજપને મતદાન નહીં કરો તો તમારા ઘર તોડી નાખવામાં આવશે. કેમ એમના ઉપર કોઈ એક્શન ના લેવામાં આવી? અમે ચૂંટણી પંચે અરજી કરી છે, ચૂંટણી પંચે કોઈ એક્શન ના લીધી, પોલીસે કોઈ એક્શન ના લીધી, એમની પાર્ટીએ કોઈ એક્શન ના લીધી. એટલે ખાલી ને ખાલી કોંગ્રેસને બદનામ કરવાનું, અન્ય પક્ષોને બદનામ કરવાના. ભારતીય જનતા પાર્ટી, તમને ફરી વખત કહું છું કે તાનાશાહીના ધોરણે ચૂંટણી લડી છે. એક જમાનામાં જયારે બેલેટ પેપર હતા ત્યારે અમુક જગ્યા ઉપર બૂથ કેપ્ચરિંગ થતા હતા, હવે અર્બન બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યા છે. કેટલા એવા મશીનો પકડાયા કે જ્યાં કોંગ્રેસનું બટન દબાવે તો હાર્ડ બટન હતું, ભાજપનું બટન દબાવો તો એકદમ ઈઝી બટન હતું. આ પણ દ્રશ્યો વીટીવી આખો દિવસ બતાવ્યા જ છે. તો એના વિશે કેમ કોઈ એક્શન નહીં લેવાની? આ લોકશાહી છે ભાઈ. તમારે જો તમારે કોઈ પણ પ્રકારના દૂષણ સામે એક્શન લેવા હોય તો તમારા ઉપર લો. ઓકે નિશાંતભાઈ, આ જ સવાલનો જવાબ ઘનશ્યામભાઈ પાસે પણ લઈ લો. ઘનશ્યામભાઈ, આક્ષેપો થયા અને એવું તો નથી, રાપરનો એ વિડીયો પણ સામે આવ્યો હતો, પૈસાનો એ વિડીયો સામે આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર જ્યારે જાહેર મંચ પરથી બોલતા હોય અને એ પેનિક અટેક એમને આવી જાય, જ્યારે જાહેરમાં એવું કહેતા હોય કે એમને ધમકી આપવામાં આવે છે, ઉમેદવારો સંપર્ક વિહોણા કોંગ્રેસના થઈ જાય અને સીધો તમારી ઉપર આક્ષેપ થાય. એટલે સવાલ અહીંયા એ છે કે જ્યારે આવું કંઈ પણ થાય તો ભારતીય જનતા પાર્ટીનું નામ જ કેમ સામે આવતું હોય છે? ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે, મજબૂત છે અને સત્તામાં છે. એટલે કોંગ્રેસને ક્યાંય મેદાનમાં જતી નથી. હું જોઉં છું, હું તો વર્ષોથી રાજકારણમાં છું, કોંગ્રેસમાં પણ હતો, એટલે આ બધું જ મેં જોયેલું છે અને હું બધાને જાણું છું. કોંગ્રેસ પાર્ટી, મને તો દુઃખ થાય છે કે આ લોકશાહીમાં એક સબળ વિરોધ પક્ષ પણ હોવો જોઈએ, પણ કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકામાં પણ નથી, ક્યાંય પણ મેદાનમાં ગઈ નથી, ક્યાંય લડતા નથી. ફક્ત આવી રીતે કાં તો ટીવીમાં આવીને વાતો કરવી, બોલવું, આક્ષેપો કરવા, એક જ વાત એમને આવડે છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને જીતે છે. અરે ભાઈ, તમે મેદાનમાં જ નથી, લડ્યા જ નથી. અરે વૈભવી, આ પાર્ટી લડી જ નથી, આ પાર્ટી લડી જ નથી. આક્ષેપો સિવાય કોઈ વાત નથી એમની પાસે. અને 18મી તારીખે જોજો, જો સતીશ નિશાંતભાઈ કરતા હોય તો એની ઉપર પણ તો તમારે સ્પષ્ટતા આપવી જ પડે. એના ઉપર પણ તમારે કેવું, જો સામે તમે એમની સામે આક્ષેપ કરતા હોય કે હું આક્ષેપ કરતો જ નથી, હું આક્ષેપ કરતો નથી, હું વાસ્તવિકતાની વાત કરું છું. એ હતાશામાં આખી પાર્ટી છે. પાર્ટીમાં ક્યાંય કોઈ લડી જ નથી. એ લડવા માટે કોઈ જગ્યાએ લડ્યું નથી. તમે આ છેલ્લા વર્ષોથી કોંગ્રેસ કોઈથી લડતી જ નથી. કોંગ્રેસ ખાલી એવી રાહ જોવે છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને મત ના આપે અને ત્યારે અમે સત્તામાં આવી જઈએ. બસ આ બેઠા બેઠા આ જ કામ કરે છે. કોઈ મેં જોયું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, આગેવાન અને સંસદ સભ્ય તાલુકા પંચાયતની સીટ ઉપર જઈને તમે જોયું હશે તમારા ટીવીમાં પણ, સોશિયલ મીડિયામાં, કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય, આગેવાન હોય, સંસદ સભ્ય હોય, એ મેદાનમાં જાય છે, લોકોને સમજાવે છે.
લોકોને એના મુદ્દાઓ સમજાવે છે, પાર્ટીનો મેનિફેસ્ટો સમજાવે છે, પણ કોંગ્રેસ ક્યાંય જતી નથી. ફક્ત બેઠા બેઠા નાના નાના ક્યાંક આવા નાના કોઈ પ્રસંગો બન્યા, આવડું મોટું રાજકારણ, આટલી મોટી ચૂંટણીઓ થતી હોય, આટલા મોટા દેશની મોટી લોકશાહીમાં ત્યારે ક્યાંક નાનો મોટા કોઈ પ્રશ્ન બને એવું કોઈ ના કહી શકે કે કોઈ દિવસ નથી બનતું. એવું કોંગ્રેસના જમાનામાં એમને જેમ એમણે કીધું ને એમ બેલેટ બોક્સો આખા લૂંટીને જતા રહેતા હતા કોંગ્રેસના સમયમાં, અને એટલું બધું ખોટું થતું હતું, એટલા બધા દારૂ એમનામાં વેચાતો હતો, એટલો ભ્રષ્ટાચાર થતો હતો કે વાત ના પૂછો. આજે હવે એ સક્ષમ નથી લડવા માટે, કશાય માટે સક્ષમ નથી, એટલે ફક્ત આક્ષેપો કરે છે. પણ નિશાંતભાઈ, લડો, મેદાનમાં જાઓ. મને તો દુઃખ છે કે તમે હાવ નેસ્ત નાબૂદ થઈ જશો, ખાલી વાતો કરશો. તો એના કરતા આટલી જે જોરથી બોલો છો ને, તમે મેદાનમાં જાઓ, લડો અને ભાજપના સામે લડો અને જીતો એવું ઈચ્છું છું. કારણ કે ક્યાંક ને ક્યાંક તો લોકશાહી ટકાવવી પડશે. તમે આવીને આવી જ વાતો બેઠા બેઠા કરશો તો પ્રજા તમને હાવ એક બાજુ મૂકી દીધી છે. 30 વર્ષ છે તમે વિધાનસભામાં નથી. નગરપાલિકાઓ મોટા ભાગે 18મી તારીખે ફરીથી હું નિશાંતભાઈ અહીંયા આવશું. 18મી આ વૈભવી અમને બોલાવજો, એટલે એ વખતે પણ ખબર પડશે કે શું તમે જો સામ દામ દંગ કરીને જીત્યું હોય અથવા ખોટું કર્યું હોય તો પ્રજા જ અમને ફેંકી દેશે. અમે ખોટી રીતે આ જો ચૂંટણીમાં જશું તો આ ગુજરાતની આ સમજુ પ્રજા અમને ફેંકી દેશે. 18 તારીખે હવે એની ચર્ચા પણ આપણે કરીશું. અત્યારે આજે મતદાનની પેટર્ન તેના વિશે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે પરિણામ આવશે એટલે એ પણ જાણીશું કે ખરેખર કોણ જીત્યું છે અને કોણ હાર્યું છે, પ્રજાના દિલમાં ખરેખર કોણ છે એ જાણીશું. જગદીશભાઈ, સવાલ આપને, કારણ કે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો મારો સ્વાભાવિક રીતે ચૂંટણી સમયે ચાલવાનો છે, પણ એની વચ્ચે જો ખરેખર કોઈ પીસાતું હોય તો એ જનતા છે. માત્ર આક્ષેપ કરવાના, વિવાદોની વાત આવે, લાગણીની વાત આવે, એ બધું જ, પરંતુ જ્યારે પ્રજા સામે જોઈએ છે ત્યારે શું? ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજા, નળ, ગટર અને રસ્તાની સુવિધા, જે બેસિક સુવિધા આજથી 10 વર્ષ પહેલા પ્રજા માંગતી હતી, આજે પણ પ્રજા એ જ સુવિધા માંગી રહી છે. અને એમનું એ જ કહેવું છે કે ભાઈ અમને આ સુવિધા આપો, તમે લડજો પણ પહેલા અમને આ સુવિધા આપો. એટલે સૌથી પહેલા તો એ જ સમજવું છે કે આ બધા જ પ્રશ્નોની વચ્ચે આજની વોટિંગ પેટર્ન ખરેખર એ શું સૂચવે છે? પ્રજાએ જે આ મત આપ્યા છે એ ખરેખર હવે રાજકીય પક્ષોએ આંખ ખોલવી પડશે. વૈભવી, પ્રજાએ મત આપ્યા નથી, એની પાસેથી લેવામાં આવ્યા છે ને એના માટે થઈને સખત મહેનત કરવી પડી છે, શાસક પક્ષથી માંડીને વિપક્ષ સુધીના. સૌથી મોટી નોંધપાત્ર બાબત તો એ છે કે 3 દશકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. માની લ્યો કે એને સુશાસન એ જો આપ્યું હોત તો ખાલી એને જાહેરાત જ કરવાની જરૂર હતી કે આ તારીખે મતદાન છે, ધેટ્સ ઓલ. કોઈ પ્રચારની જરૂર નથી, કારણ કે સ્વયં એની કામગીરી જ બોલતી હોવી જોઈએ ને, રાઈટ? આપણા શેઠિયા આપણને પગાર આપે છે, પછી આપણે ક્યારેય સાંભળ્યું કે ઓફિસે નથી આવતા અને કામ નથી કરતા? પગાર આપે છે, કામ કરવાનું જ હોય, વડે લખી નિયમ છે. તો જે રીતે તમે જો કહો છો અંત્યોદયના ઉત્કર્ષ જેવી તમામ સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડી હોય તો તમારે મહેનત કરવાની જરૂર શું છે? જે તમે કચ્છથી માંડીને અનેક જગ્યાએ તમે જસદણ, વિછિયા, જેતપુર, અમરેલી, જાફરાબાદ, જુનાગઢ, આ બધી જ જગ્યાએથી તમે જેને સમરસ શબ્દ ન આવે એની જગ્યાએ તમે બિનહરીફ કરવાની કોશિશ અથવા કરી, એ બધું શું કામ કરવું પડે છે? જે દારૂ વેચાણા છે કે પૈસા જે પીઓ પહેર્યા સાચા ખોટા રામ જાણે, પણ કોઈ ભારતીય જનતા પાર્ટીએ પણ એનો ઇનકાર કર્યો નથી. આ નંબર 1. એટલે કે મતદારની પેટર્ન શું સૂચવે છે? મતદારો સમજી ગયા છે કે આમાંથી કોઈનું કોઈના જીતવા હારવાથી આપણું દળદર તેમ નથી. આ ચૂંટણીમાં 50-60% જ મતદાન થયું, 40% લોકોએ અત્યારથી જ કાઢી મૂક્યા તો હાલે. જે 19 લાખ મતદારો હતા એ 19 લાખમાંથી 5000 લોકોને જીતાડવાના હતા. એમાં પણ 60% માણસોએ કીધું મતદાનને પણ લાયક ગણ્યા, બાકી મતદાન લાયક ન ગણ્યા. સમજી લો કારણ શું? શાસક પક્ષ એની રીતે નિષ્ફળ ગયો, એમ વિપક્ષમાં તમને કહું. હમણાં જ નિશાંતભાઈએ પણ એક સંસ્કૃત સુભાષિત ટાંકીને બધી વાત કરી, ફિલોસોફી. પણ હું કહું છું કે એઝ એ ટીમ કોંગ્રેસ અથવા તો એઝ એ ટીમ વિપક્ષ જો આખો લડ્યા હોત તો એન્ટી ઇન્કમ્બન્સીનો આનાથી બહેતરીન કોઈ દોર ગુજરાતની રાજનીતિમાં હતો નહીં, શાયદ હશે નહીં. તો એનો લાભ લેવાનું પણ જે છે એ કોંગ્રેસ સહિતના વિપક્ષો
કારણ કે એ લોકો જે છે તમને પોલિટિક્સ યા પેલેસ પોલિટિક્સ યા ઓફિસ પોલિટિક્સ એના કરે. સંસ્કૃતમાં સુભાષિત છે કે ઉદ્યમે હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથૈ હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાઃ. સુતેલા સિંહમાં ઉડીને કોઈ દી હરણા આવતા નથી. હરણાનો શિકાર કરવો હોય તો સિંહે પણ મહેનત કરવી પડે છે. કોંગ્રેસે આમાંથી સબક લેવો જોઈએ કે એન્ટી ઇન્કમસી જે નિશાંતભાઈ પણ કે છે, આપણે માનીએ છીએ કે તક્ષશિલાથી માંડીને મોરબીકાંડ વાયા હિરણકાંડ થી માંડીને ટીઆરપી રાજકોટ સહિતની અનેક પ્રકાર તમને ચરમસીમા કહી શકાય એવી ઘટનાઓ હતી. પછી જેટલા પણ ડુપ્લિકેટ પીએમઓ સીએમઓ થી જેલ સેલ ઇધર અને ડુપ્લિકેટ જજ પણ થઈ વિચાર કરો એટલે કે અરાજકતાની ચરમસીમા. તમને એટલે કે કોંગ્રેસ કે વિપક્ષ એને એનું કાઉન્ટર એટેક કરતા આવડવું તો જોઈએ. એ બાબતમાં ઘનશ્યામભાઈ સાચા છે કે કોંગ્રેસ જે છે એ કઈ કરતી નથી. કોંગ્રેસ કઈ કરતી નથી વાત સાચી તો ઘનશ્યામભાઈ એમને પણ સાંભળી લેવું જોઈએ કે કોંગ્રેસ કશું કરતી નથી એટલે કે લડતી નથી એટલે જ સાહેબ ભાજપ જીતી જાય છે. જી બિલકુલ ઘનશ્યામભાઈ, કોંગ્રેસ કશું કરતી નથી એટલા માટે ભાજપ જીતી જાય છે એવું કહેવું છે જગદીશભાઈનું. આમ આદમી પાર્ટી જયારે ફરી આવી એટલે મનમાં કદાચ એવું હતું કે આ વખતે વધારે સરળ થઈ જવાનું છે જીતવું. જેમ વિધાનસભા સરળ થઈ ગયું હતું જીતવાનું, એમ આ વખતે પણ થઈ જશે એવું થયું હતું મનમાં. જગદીશભાઈની વાત અર્ધ સત્ય છે, કારણ કે નથી લડતી કોંગ્રેસ એ વાત એમને કીધી બહુ સાચી વાત છે. પણ જગદીશભાઈએ પાછું હમણાં એમ કીધું કે જો તમે બહુ જ સારા કામો કર્યા હોય તો તમારે પ્રચાર કરવાની જરૂર ના હોય. દુનિયામાં કયો દેશ એવો છે કે જે ચૂંટણીમાં પ્રચાર કરવા ના જતો હોય? એને જ્યારે ચૂંટણી આવે ત્યારે પાર્ટીએ કરેલા એના ભૂતકાળના કામો, આવનારા વર્ષોમાં કરવાના જે કામો છે એ પ્રજા સાથે જઈને એ પ્રજાને વાત કરવી જોઈએ. એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમામ રાજકીય પાર્ટીએ તો પ્રચાર કરવો પડે, કારણ કે એને કરેલા કામો અને કરવાના કામો એનો મેનિફેસ્ટો પ્રજા સુધી પહોંચાડવો જોઈએ. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર રાત દિવસ કામ કરે છે, મહેનત કરે છે અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ, આદરણીય આમ આદમી પાર્ટી જયારે ઘનશ્યામભાઈ આ મેદાને ઉતરી ત્યારે મનમાં એવું તો થયું હશે કે આ વખતે સરળ બનવાનું છે જીતવાનું, કારણ કે ક્યાંય આપણે જોઈએ છે તો આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ કાપતી હોય છે, એટલે મનમાં એવું તો થયું જ હશે. વૈભવી, ભારતીય જનતા પાર્ટી ક્યારેક બીજો પક્ષ શું કરે છે એનો વિચાર નથી કરતો. આ ભારતીય જનતા પાર્ટીએ શું કરવાનું છે, જીતવા માટે કેટલી મહેનત કરવાની છે, પ્રજાની સેવા માટે શું કરવાનું છે સગવડ માટે. એટલા માટે જ હમણાં આ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એ પૂર્વ પ્રવક્તા અમલભાઈ વ્યાસ, જે સારા એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમના અધ્યક્ષ સ્થાને ત્રીજા નાણાં પંચની રચના કરવામાં આવી છે. અને એ નાણાં પંચ છે એ નગરપાલિકાઓ અને પંચાયતોનામાં જે પણ અત્યારે મુશ્કેલીઓ છે, એની આર્થિક મુશ્કેલીઓ છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરો એનો અભ્યાસ કરીને આ પંચ જે આપશે. મહાનગરપાલિકામાં જે થયા હોય કોઈ પણ 5 કામ મને ગણાવી દો, કારણ કે નીરસ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકામાં થયું છે એ વાત હકીકત છે. અને જો જયારે સમજીએ ત્યારે વાતનો ખ્યાલ આવે કે જનતા કેટલી પરેશાન હશે તો આજે મત આપવા માટે પણ નથી નીકળી. કોઈ 5 કામ મને ગણાવી દો કે ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત સત્તામાં જૂનાગઢ મહાનગરપાલિકાની જનતા લાવી શકે. મેં આપને કહ્યું એમ કે જ્યાં નિરાશ જે કોંગ્રેસ તો મતદાર છે એ નથી નીકળ્યો, ભારતીય જનતા પાર્ટીનો મતદાર નીકળ્યો જ છે. ભારતીય જનતા પાર્ટીનો મતદાર નીકળ્યો છે અને એટલા માટે જ 18મી તમે જોજો કે ત્યાં આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગવાનો છે. તમામે તમામ નગરપાલિકાઓ અને પંચાયતોમાં સારા મતોથી ચૂંટાવાની છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના નામે 10,000 કરોડ રૂપિયાનું ફંડ જે કર્યું છે એ આ નગરપાલિકાઓના વિકાસ માટે છે. આ નાણાં પંચની રચના કરી હમણાં જ તાજેતરમાં, તમે પણ ઓળખતા હશો, અમલભાઈ વ્યાસે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા હતા, એના અધ્યક્ષ સ્થાને પંચ બનાવ્યું. એ રચના આ નગરપાલિકાઓ અને પંચાયતો માટે જ કરવામાં આવી છે. રોડ, રસ્તા, પુલો, તમે અમદાવાદની આજુબાજુમાં અને શહેરમાં જુઓ કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યા છે. ઓકે ઘનશ્યામભાઈ,
આગળ પણ નિશાંતભાઈને પણ પૂછવું છે, કારણ કે મેં તમને સવાલ જૂનાગઢ માટે કર્યો હતો કે જૂનાગઢમાં એવા કયા કામ થયા છે કે જેથી પ્રજાએ આ તમને બધા જ કામો જૂનાગઢમાં પણ થયા ઓકે, છે, ઓકે, જે ઠીક છે. ગુજરાતમાં થયા છે તમામ જૂનાગઢમાં થયા છે. જૂનાગઢ અને એટલે ગુજરાતમાં જૂનાગઢમાં જ આવે છે. 9 સીટો તો બિનહરીફ આપી દીધી લોકોએ ત્યાં. ઓકે. ત્યાંની પ્રજાના અને બિનહરીફ લોકોએ કેવી ત્યાંના રીતે લોકો આપ્યું? એટલે એના બિનહરીફ લોકોએ 9 સીટો આપી એટલે કેવી રીતે કોંગ્રેસ વાળાને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીની સારી કામગીરીના ઠીક છે, કારણે ઓકે. એમને ટેકો કરી દીધો, હા, ક્યાંક એ ફોર્મ સવાલ પાછા લઈને ખેંચી પણ લીધા. આવું છું. એ સવાલ લઈને પણ આવું છું, કારણ કે એ પણ ગંભીર મુદ્દો છે. નિશાંતભાઈ, અહીંયા આપણે ઘણી બધી બેઠકો એવી જોઈ છે કે જે બિનહરીફ થઈ છે. કોંગ્રેસના ઉમેદવારો સંપર્ક વિહોણા થાય છે, તેમની સાથે સંપર્ક નથી થતો, ઘણા આક્ષેપો પણ થાય છે, પૈસા લઈને છૂટી ગયા, આ બધા આક્ષેપો થતા હોય છે અને એની વચ્ચે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીએ સવાલો ઉભા કરે. પણ અહીંયા સવાલ એ પણ થાય છે કે જે પક્ષ પોતાના ઉમેદવારોને નથી સાચવી શકતી એ પ્રજાને શું સાચવશે? તો શું એ સવાલ એ મતદાતાને નહીં થતો હોય જ્યારે મત આપવા માટે બૂથે જતો હશે ત્યારે? વૈભવી, હું ખૂબ જ સહજતાથી સ્વીકારું છું કે આ વખતની જે તાલુકા અને જે નગરપાલિકાઓની ચૂંટણીઓ હતી એમાં ઘણી બધી જગ્યા ઉપર અમારી સીટો, અમારા જે કેન્ડિડેટ હતા, ઉમેદવારો હતા, એમને ફોર્મ પરત ખેંચ્યા છે. હું સહજતાથી સ્વીકારું છું, પરંતુ સાથે સાથે એ પણ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની કાયરતા છે. તમે જો 2022 વિધાનસભાની ચૂંટણી અમે સ્વીકારીએ છીએ કે અમે 17 સીટો પર આવ્યા, 77 ઉપરથી સ્વીકારીએ છીએ. અમે ગુજરાતની જનતાનો જનાદેશનું સન્માન કરીએ છીએ, પણ 17 માંથી પણ બીજા ધારાસભ્યોને લઈ જવાની વાત કોણે કરી? કોણ લઈ ગયું? ભારતીય જનતા પાર્ટી. અમને ગર્વ છે કે કોંગ્રેસ એવા મજબૂત નેતાઓ પેદા કરે છે કે જે નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ લઈ જવા પડે છે. હમણાં મારા મોટાભાઈ ઘનશ્યામભાઈએ જૂનાગઢની વાત કરી, તો જૂનાગઢમાં એક સ્ટેજ ઉપરથી કે જૂનાગઢ વિકાસથી વંચિત રહ્યો વિડીયો છે મારી પાસે, હું હમણાં તમને સમયના અભાવે નહીં બતાવી શકું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ આવું બોલ્યા, તો એ સાચી વાત હોય કે ના હોય? જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બોલતા હોય કે જૂનાગઢમાં 7-8 વર્ષથી વિકાસ નથી થયો, આ બધું જનતાએ જોયું છે. અને રહ્યો સવાલ કે કોંગ્રેસ કશું કરતી નથી. હા, અમે આખા ગુજરાતમાં આ તમામ નગરોમાં, આ તમામ તાલુકાઓમાં જે ડેમો બાંધ્યા, 300 થી વધુ ડેમો બાંધ્યા, બિલકુલ કોંગ્રેસ કશું કરતી નથી. અમે પીએચસી સેન્ટરો, સરકારી શાળાઓનું આખો જાળો તમને બનાવીને આપ્યો, જે સરકારી શાળાઓ ટપોટપ તમારા માધ્યમથી બંધ થઈ રહી છે, બિલકુલ કોંગ્રેસ કશું કરતી નથી. તમે જો કે અહીંયા નંદેસરીની વાત કરું, અહીંયા વડોદરાની વાત કરું, તો ત્યાં તાલુકા પંચાયતમાં ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી પોલીસ એમના ઘરેથી પકડીને લઈ જાય, એમના ઉપર 151 કરવાની, અટકાયત કરવાની વાતો કરે. બિલકુલ કોંગ્રેસે પોતાના શાસનમાં આવું કર્યું નથી. એટલે કહેવાની વાત એ છે કે કોંગ્રેસ જયારે 30 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે લડતા હોય ત્યારે મજબૂતાઈથી લડત આપવી પડે. અને હું સ્વીકારું છું કે ઘણા એવા લોકોની માનસિકતા ડગમગી જતી હોય છે, ઘણા એવા લાલચુ લોકો પણ પાર્ટીમાં આવી જતા હોય છે, વર્ષો સુધી પાર્ટી સાથે બંધાયેલા હોય છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની લાલચ સામે અથવા ભારતીય જનતા પાર્ટીના ડરની સામે હાર માની જતા હોય છે. પણ આજે પણ કોંગ્રેસ પાર્ટીમાં મારા જેવા લાખો કાર્યકર્તા ગુજરાત કોંગ્રેસમાં કામગીરી કરી રહ્યા છે, જે રાહુલ ગાંધીજીના આપેલા વિધાન ઉપર કામ કરી રહ્યા છે. ડરો મત, લડો. અમે નથી ડરતા ભારતીય જનતા પાર્ટીથી, અમે લડીશું, આવનારા સમયમાં પણ લડીશું. કારણ કે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા તમને ભારત દેશમાં દરેક બૂથ ઉપર કોંગ્રેસનો એક એક કાર્યકર્તા જોવા મળશે. ભારત દેશના એવા કેટલાય સાઉથના રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું વજૂદ નથી, પણ ત્યાં એવો સવાલ ક્યારે ઉભો નથી કર્યો કે ભાજપ કશે છે જ નહીં, ભાજપ કશું કરતી જ નથી. અરે ભાઈ, લોકશાહી છે, લોકશાહીમાં હાર જીત તો થવાની જ છે. લડવું ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે લડવું એ ઇમ્પોર્ટન્ટ છે. અમે મજબૂતાઈથી લડ્યા અને ગુજરાતની જનતાએ આ 66 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત, એક જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કર્યું છે. કારણ કે 7 વર્ષથી આ ગુજરાતની જનતાને પછી રાશન કાર્ડના લાઈનમાં ઉભા રાખવાનું પાપ, કેવાયસી માટે લાઈનમાં ઉભા રાખવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. તમે જો કે ગુજરાતના 70% ખેડૂતો આ જ તાલુકાઓમાં, આ જ નગરોમાં વસે છે. આજે ગુજરાતમાં પ્રતિદિન એક ખેડૂતની જયારે આત્મહત્યા થઈ રહી હોય, એમએસપી ના ધોરણે એમને ભાવ ના મળતા હોય, દુગની આવક તો છોડો, ખેડૂતો ઉપર વર્ષે વર્ષ દેવું વધી રહ્યું છે. તમે જ બધા આર્ટિકલ લાસ્ટ વીકના તમે તમામ અખબારોના આર્ટિકલ વાંચ્યા હશે વૈભવી, કે ગુજરાતનો ખેડૂત જે આ તાલુકાઓમાં, નગરોમાં રહે છે, દેવાદાર બન્યો છે. માત્ર વિકાસ કોને થયો છે?
આ લોકોનો થયો છે. આ ગાડી જોઈ શકો છો રાજકોટના મેયરની. આવા તમામ તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખો ભારતીય જનતા પાર્ટીના, એમનો વિકાસ થયો છે. મોંઘીદાટ ગાડીઓમાં ફરવાનું, લાખો રૂપિયાના પૈસા પેટ્રોલમાં વેડફી નાખવાના, પણ મુખ્યમંત્રી પાસે જવાનું કટોરો લઈને ભીખ માંગવાની કે સાહેબ અમારા લાઇટ બિલો ભરી આપો, અમારા નગરપાલિકાના લાઇટ બિલના કનેક્શન કપાઈ ગયા છે. આવી હાલત, આવું પાપ ભારતીય જનતા પાર્ટીએ જયારે કર્યું હોય, આવું તો કોંગ્રેસે ક્યારે પણ બિલકુલ જયારે અમે નગરપાલિકાના શાસનમાં હતા ત્યારે નથી કર્યું. એટલે કે ઘનશ્યામભાઈ, નિશાંતભાઈએ જે વાત કરી, તમે જેમ કહ્યું કે નગરપાલિકાની અંદર પણ ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેટલી નગરપાલિકાઓ એવી છે કે જ્યાં દેવાળું ફૂંકાઈ ગયું છે, એ પણ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે. તો ત્યાં શું પછી? મેં તમને કીધું એમ આવનારા દિવસોમાં ગુજરાતના આ મૃદુ અને મજબૂત મુખ્યમંત્રી નગરપાલિકાઓ અને પંચાયતોનો કેમ સારો વિકાસ થાય, આર્થિક રીતે કેમ સદ્ધર થાય, એના માટે હમણાં જ ચોથું જે નાણાપંચની રચના કરી છે. અને નગરપાલિકામાં ફક્ત વધારે જો કોઈ પ્રશ્ન હોય તો વીજળીના બિલોનો આવે છે. નગરપાલિકાઓનો વિસ્તાર વધે અને વિસ્તાર વધે એટલે ત્યાં એના સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને આ વધારે કરવું પડે છે, કારણ કે નગરપાલિકાઓમાં શહેરીકરણના કારણે વિસ્તાર વધતો જાય છે. હવે સામે હું ટેક્સ લોકો આપતા નથી, જે આપવો જોઈએ એ લોકોએ સમજીને ટેક્સ જો આપતા હોય બધા, તો જે લોકો ટેક્સ ભરે છે એમને તકલીફ ના થાય ને આ વીજળીના બિલોના પ્રશ્ન ના થાય. કારણ કે આપણા લોકોની માનસિકતા મોટા ભાગના ટેક્સ નહીં આપવાની છે. મને મારું જ આ સોસાયટીનો 2 દિવસ પહેલા અમારી સોસાયટીએ મૂક્યું છે 60 બંગલા છે. એમાંથી મેં જોયું કે 35 જેવા બંગલાના લોકોએ 3-4, 5 વર્ષથી ટેક્સ નથી ભર્યો પંચાયતનો. આમાં મને જનરલ મોકલેલું 2 દી પહેલા જ. એટલે લોકોની માનસિકતા જે ટેક્સ નહીં ભરવાની છે એના કારણે મ્યુનિસિપાલિટીઓને સહન કરવું પડે છે. અને ભારતીય જનતા પાર્ટીની નીતિ એવી છે કે કોઈને જોર જબરદસ્તી કરીને કોઈના ઘરને બંધ કરી દેવું, લોક મારી દેવું એવું નથી. લોકો સમજે, ટેક્સ આપે તો આ વીજળીના બિલોના જે પ્રશ્ન છે, બાકી નગરપાલિકામાં રોડ, રસ્તા અને ગટરો માટે ખૂબ મોટા પાયે આ સરકાર કામ કરી રહી છે. વીજળીના પ્રશ્નના ખાલી ફક્ત બિલોના છે, એ પણ આવનારા દિવસોમાં સોલ્વ થઈ જશે. અને આ ગુજરાતમાં લોકો એ વર્ષોથી એટલા માટે જ, અને ખાસ કરીને તમામ શહેરી મતદારો તો તમામ ખોબે ને ખોબે મત આપે છે. કરવાનું મન થયું છે જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશન છે તેની વાત કરવાની મને ઈચ્છા થઈ છે. ગત વખતે પણ એ મુદ્દો હતો, આ વખતે પણ એ જ મુદ્દો છે. એમાં કંઈ નવું નથી. રસ્તાઓની પણ એ જ વાત હતી જે આજથી 10 વર્ષ પહેલા હતી, 5 વર્ષ પહેલા એ જ વાત હતી, અને અત્યારે પણ એ જ વાત છે. નવું શું છે? નવું જનતા માટે શું કરવાના છો? રસ્તા કરશો, નળ તેમના માટે બેસાડશો, તો પાણી ક્યાંથી લાવશો? રસ્તા ખરાબ છે, ભૂવા પડી જાય છે. જૂનાગઢમાં એ નરસિંહ મહેતા જે તળાવ છે તેના બ્યુટિફિકેશનનો સવાલ આવતો હોય ત્યારે જૂનાગઢની અંદર જે જનતા છે તે વરસાદની અંદર ત્રાહિમામ પોકારી જતી હોય. નવું શું કરશો? નવું જોઈએ છે જનતાને. આ તો વાત દર વખતની છે, નળ, ગટર, રસ્તા કરીશું, પણ એનાથી વધારે શું જે છે એ તો સાચવું સૌથી પહેલા. વૈભવી, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશમાં નલ સે જલ, જે લોકોને પાણી કોઈ દિવસ મળતું નહોતું એવા લોકોના ઘરે ઘરે નળથી જળ પહોંચાડ્યું. કચ્છના રણ સુધી પાણી પહોંચ્યા. નર્મદાની લાખો કિલોમીટરની લાઈનો દ્વારા આ ગુજરાત એક વખત એવું હતું કે ગુજરાતને ટેન્કર રાજ તરીકે ઓળખવામાં આવતું હતું. આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂતપૂર્વ અમરસિંહભાઈ ચૌધરીએ સ્વીકારેલું છે કે અમે ટેન્કરોમાં પાણી મોકલતા હતા, અને જેના પાસે ટેન્કર હોય ગામડામાં એ સરપંચ બને. અને એટલો બધો એમાં ભ્રષ્ટાચાર ચાલતો, પાણીના ટેન્કરોથી લોકોને લાઈનોમાં રાતે ઉભું રહેવું પડતું. તમે જોતા હોય તો લાંબી લાઈનો થતી હોય. એમાંથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોને મુક્ત કર્યા, લોકોને સુવિધાઓ આપી છે. તમે સ્ટ્રીટ લાઇટો હોય, એલઈડી હોય, અને તમામ જગ્યાએ બાગ બગીચા, તમે આ અમદાવાદના ફરતા જેટલા છે એના તળાવોના બ્યુટિફિકેશન જુઓ. હમણાં હું જે સેલા વિસ્તારમાં રહું છું એ વિસ્તાર એકદમ ડેવલપ થઈ ગયો. ત્યાં ખૂબ જ વસ્તી આવી ગઈ. ત્યાં સારામાં સારા તળાવ, ગટર લાઇનની અત્યારે સગવડોના કામ ચાલી રહ્યા છે. ઓકે, ઠીક છે. ઓકે ઘનશ્યામભાઈ, નિશાંતભાઈ, શોર્ટમાં આપનું રિએક્શન.
વૈભવી ખૂબ જ વેરી ક્વિકલી મારે પહેલા તો મારા મોટાભાઈ ઘનશ્યામભાઈએ જે મકાનોની વાત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મકાનો, આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે દિલ્હીના ઇલેક્શનમાં એવું કે છે બધી જુગ્ગીઓ ઝુંપડપટ્ટીને અમે પરમેનન્ટ કરી નાખીશું અને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં પછી ઠાકોર સમાજના મકાનો હોય કે પછી રબારી સમાજના મકાનો હોય, દાદાનું બુલડોઝર ફેરવીને એમને ઘર વિહોણા કરવાનું પાપ ઝુંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાન બનાવી દઈશું એવું કહ્યું છે. લોકોએ કર્યા છે. દિલ્હીમાં જુગ્ગીઓ તમે કિશનભાઈ, ઝૂંપડીઓને કાયદેસરની મકાનો બનાવી દેવાના, એને ડેવલપ કરવાનું ને મકાનો બનાવી દેવાની વાત કરી છે. ગુજરાતમાં જરા સાંભળો ઘનશ્યામભાઈ, જરા સાંભળો. તમે જુઓ કે ગુજરાતની મહિલાઓની આ ગામડામાં વસતી મહિલાઓની પરિસ્થિતિ તો જુઓ. દિલ્હીની મહિલાઓને 2,500 રૂપિયા મળશે પણ ગુજરાતમાં 161 ની બહુમતી હોવા છતાં 1 રૂપિયો ના મળે. દિલ્હીની મહિલાઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે પણ ગુજરાતના છેવાડાના ગામમાં વસતી મહિલાને 500 રૂપિયામાં સિલિન્ડર ના મળે. દિલ્હી અને એક જ સેકન્ડ વૈભવી એક જ સેકન્ડ જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં, જમ્મુ કાશ્મીરમાં જયારે ઈદ હોય ત્યારે એક સિલિન્ડર મફતમાં મળે પણ ગુજરાતમાં દિવાળી નથી હોતી, ગુજરાતમાં રામનવમી, ગુજરાતમાં હોળી નથી હોતી, ગુજરાતના હિન્દુઓને ક્યારેય પણ સિલિન્ડર મફતમાં નહીં મળે. આ છે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ. એના પર આગળ ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે અત્યારે જોડાયા છે. પ્રદ્યુમનજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. પ્રદ્યુમનજી, આપણે વોટિંગની પેટર્નની વાત કરી અહીંયા મહામંથનની અંદર, આપણે એ પણ આગળ ચર્ચા કરી કે ખરેખર આ વખતે જે મત આપ્યા છે એ કયા બેસિસ પર પ્રજાએ આપ્યા છે અને આ વખતે જો ઓછું મતદાન થયું છે તો એ શા માટે થયું છે. પરંતુ અમુક બેઠકોની પણ મારે થોડી ઘણી અહીંયા ચર્ચા કરવી છે. પ્રદ્યુમનજી, મારો સવાલ આપને એ છે કે કુતિયાણા બેઠકની મારે વાત કરવી છે. કુતિયાણામાં આ વખતે જંગ જામ્યો તો 2 અલગ અલગ પરિવારો મેદાને છે. એમાં ઢેલીબેન ઓડેદરા હોય કે પછી તેમની સામે કુતિયાણામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે હોય. એટલે મારે આપની પાસેથી એ જ જાણવું છે કે ઢેલીબેન ઓડેદરા કે જે વર્ષોથી એક ચક્રી શાસન ત્યાં ચલાવી રહ્યા છે અને તેમની સામે હવે કાંથલ જાડેજા આવી જતા હોય, એટલે અલ્ટિમેટલી 2 પરિવારોની લડાઈની અંદર માત્ર પીસાવાનું પ્રજાને જ છે. એટલે શું ખરેખર આ જ બધી બાબતોની અસર પ્રજાના માનસ પર પડતી હોય છે મતદાન કરવા જ્યારે તેઓ જાય છે ત્યારે, અથવા તો ચૂંટણી પ્રચારના સમયે? કુતિયાણામાં જે છે છેલ્લા 30 વર્ષથી ડેલીબેનનું શાસન છે, બીજેપીએ પોતાના જે કાંઈ છે એમાં ફેરફાર કરીને એક જ પરિવારના લોકો ટિકિટ આપી છે. એટલે ત્યાં પણ બીજેપીએ જે અન્ય જગ્યાએ અલગ નિયમો, કુતિયાણા માટે સ્પેશિયલ નિયમો, અને એ રીતે આપણે પ્રચારમાં જોયું છે કે જાડી પોતે સમાજ ચૂંટણા છે અને આવો ફાઇટ આપી રહ્યા અને લોકોના જે રિવ્યુ જોવા મળે છે તો 30 વર્ષના શાસનમાં સંતોષ નથી, લોકોને સંતોષ છે. અને પ્રજાના જે વાત સાંભળી, સ્મશાનમાં લાકડા જે નગરપાલિકા પૂરા પાડવાના હોય છે એ પૂરતા પ્રમાણ લાકડા નથી હોતા. ટાયરથી ડેડ બોડીને સળગાવવાનો યુઝ આવે, એનાથી વધારે દુઃખદ શરમજનક વાત કઈ હોઈ શકે. આપણે રાષ્ટ્રવાદ ને સનાતનની વાત કરીએ ત્યારે પ્રશ્નની વાત આવતી હોય અને જયારે તમે જો છો કે 2 જેને કહેવાય કે ગુંડા 2 શાસકોની સામે ફાઇટ છે, તો પછી આ 30 વર્ષના સુશાસન ક્યાં છે, કઈ જગ્યાએ છે? અને ત્યાં સત્તાધારી પાર્ટીએ તે જ નિયમોમાં ફેરફાર કરવો પડે. એનાથી વિશેષ વિચારવા જેવી વાત કઈ હોઈ શકે? બિલકુલ. એ પ્રકારનું લગભગ બધે જ શાસન મેક્સિમમ જગ્યાએ નગરપાલિકા જે ચૂંટણી છે ઓકે ત્યાં આગળ છે. બિલકુલ. જગદીશભાઈ, આપને સવાલ, કારણ કે કુતિયાણા તો ચર્ચામાં રહે જ છે અને એ વિવાદ ઘણા વર્ષોથી આમ તો ચાલી રહ્યો છે. આમ કાંધલ જાડેજા એવું કહેતા હોય કે નગરપાલિકામાં મારે શું લેવા દેવા, પરંતુ એ જ કાંધલ જાડેજા પછી મેદાને ઉતરે છે
એટલે વર્ચસ્વની લડાઈ જ્યારે આવતી હોય ત્યારે ઘણી વખત પ્રજા પણ ભૂલાઈ જાય છે. માત્ર વર્ચસ્વ કેવી રીતે પોતાના શાખને બચાવવું એ જ લાગી જતું હોય છે. સેમ પરિસ્થિતિ ચોરવાડની અંદર પણ આપણને જોવા મળી, જ્યાં સાંસદ ઉપર ધારાસભ્ય હોય એ જાહેર મંચ પરથી એમને કંઈક એવા શબ્દો બોલતા હોય કે જે કદાચ સારા પણ ન લાગે એક ધારાસભ્યને, વિમલ ચુડાસમા કે જે સાંસદ રાજેશ ચુડાસમા વિશે કંઈક કહેતા હોય અને પક્ષના કાર્યકર્તાઓ હસતા હોય એ સમયે કદાચ સારું ન લાગે. શું એની પણ અસર પડતી હોય છે આ ચૂંટણીની અંદર? શું એને લઈને પણ હવે મતદાતાઓ વિચારતા થયા છે કે આ ફક્ત આક્ષેપ જ થઈ રહ્યા છે, આ એકબીજાને કેવી રીતે નીચે પાડવા માત્ર તેની જ વાત છે? વૈભવી બિલકુલ અસ્થિત ન. આ બધા કમિટેડ વોટર્સ છે એ તે બોલે તો મત તરફી નાખવાના છે. હું હંમેશા કહું છું, આપણે જેને લોકતંત્ર કહીએ છીએ એ ખાલી કહેવા છે, હકીકત આપણે ત્યાં નેતા તંત્ર અને પક્ષ તંત્ર ચાલે છે, લોકતંત્ર નહીં. લોકોનું શાસન તો હવે આવજી બાકી છે. અત્યારે સુગ્રંથિત એવી જે પાર્ટી હોય અથવા તો એવો જે ઉમેદવાર હોય એની બોલબાલા કોઈ પણ ભોગે થાય, તમે ને હું ઈચ્છીએ કે ન ઈચ્છીએ. રાજકોટમાં કોરોના કાળમાં આખી રાતની 18 આલમની લાખની જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી. જોકે દેશ આકાંક્ષી એવી હતી, પણ હું રાજકોટનો સાક્ષી છું એટલે કહું છું. જ્યારે આપણે સર્વે કરવા લાગ્યું હતું કે આ વખતે તો ચૂંટણી આવશે તો શાસક પક્ષને જનતા ભયંકર પાઠ ભણાવશે, એના બદલે 70 માંથી 66 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી ગયું. ભારતીય જનતા પાર્ટીની બોલબાલા થઈ અને બધાએ મોં વકાસીને જોતા રહ્યા. એ શું સૂચવે છે કે એની પાસે સંગઠન મજબૂત છે. મેં કીધું ને, ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ. તમે ગમે તે માનો, જનતા ગમે તે માને, રોડ રસ્તા નળ ગટર લાઇટ હોય કે ન હોય, તમારે ત્યાં જે સ્કૂલ છે એના ઓરડા જર્જરિત હોય, શિક્ષકો ન હોય, પ્રાથમિક આરોગ્યમાં ન ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ હોય, તો 108 જેવું કોઈ વાહન હોય, તેમ છતાં બધા જીતી જાય છે. એ શું સૂચવે છે? એ ઘનશ્યામભાઈ કહેવું નથી કે લોકો તોડગોળ થઈ ગયા, પણ તમે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવી વાતો છે, ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે, તમે જીતી છો. એટલે જ પેલા તેનું કે વિપક્ષોની નબળાઈ એ ભારતીય જનતા પાર્ટીની સફાઈ છે. અને છેમ છતાંય વણમાગી સલાહ કે અથવા તો આમાંથી જે અર્થ છે એ શું છે? ભાજપ પાસે હજી તક છે લોકપ્રિયતાની ચરમ સીમાએ પહોંચવાની, કારણ કે અત્યારે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં. તમે જુઓ, 3 દશકના શાસન હોવા છતાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી જે સરકારે યુસીજી યુનિફોર્મ સિવિલ કોડનું ગતકડું વેચવું એનો કોઈ મિનિંગ નથી. ત્યાર પછી 750 કરોડની ખેરાત જાહેર કરવી પડે. આ બધી બાબતો એમ સૂચવે છે કે તમને તમારી કામગીરી ઉપર જે છે ભરોસો નથી જેટલા તમને ગતકડામાં છે. જી બેન, બિલકુલ. અને એટલા જ માટે આગળ પણ વિરામ બાદ એની ચર્ચા કરવી છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી કોઈ પણ પક્ષ હોય, જે કાવા દાવા કરવામાં આવતા હોય છે, એક તરફ એવું સમજવામાં આવતું હોય કે અમે સર્વશ્રેષ્ઠ છે એટલા જ માટે જનતા અમને પસંદ કરે છે, બીજી તરફ એવું માનતા હોય કે આ વખતે શાસક પક્ષ કદાચ થોડો નબળો પડી રહ્યો છે, એન્ટી ઇન્કમ બનસી છે, એટલા જ માટે કદાચ અમારું ચાન્સ છે. એના વિશે પણ આગળ ચર્ચા કરીશું. પ્રજાના માનસમાં શું છે, પ્રજા શું વિચારે છે, તે પણ અત્યારે વિચારવું જરૂરી છે અને આગળ તેના વિશે ચર્ચા કરીશું. મહામંથનમાં લઈશું એક ક્વિક બ્રેક. કારણ કે એક તરફ આજે જ્યારે મતદાન પૂર્ણ થયું છે ત્યારે સ્વાભાવિક રીતે દરેક પક્ષોની અપેક્ષા હશે કે પ્રજાએ જે કામ તેમણે કર્યા હોય અથવા પ્રચાર તેમણે જેવો કર્યો હોય તે જ પ્રમાણે મત તેમને આપ્યા હશે અને એ પરિણામ જ્યારે આવશે ત્યારે તે સ્પષ્ટ થઈ જશે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે અને નિશાંતભાઈ, આપને સવાલ કરીશ, કારણ કે જેમ ઘનશ્યામભાઈએ વાત કરી, જે પ્રમાણે કોંગ્રેસનું પ્રદર્શન નબળું હોય છે અને તેની અસર આપણને દરેક ચૂંટણીની અંદર જોવા મળતી હોય છે. એટલે આપની પાસેથી સૌથી પહેલા તો અને છેલ્લા આમ તો મારે એ જ જાણવું છે કે આ વખતે શું અપેક્ષા છે? શું આ વખતે તમને પ્રજા જેમ દર વખતે જાકારો આપે છે, આ વખતે તમને આવકારશે? જો પહેલી વાત તો વૈભવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ જનતા સેન્ટ્રિક પાર્ટી છે, ચૂંટણી સેન્ટ્રિક પાર્ટી નથી. અમારા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે નેતાના મોઢે તમને એવું સાંભળવા નહીં મળે કે અમે 24/7 ચૂંટણી માટે સજ્જ હોઈએ છીએ. સરકાર હશે કે નહીં હોય, સત્તા હશે કે નહીં હોય, પણ જનતાના મુદ્દા
પછી એ પેલી અમરેલીમાં પેલી પાટીદાર દીકરીના પગે પટ્ટા મારવાનું જે પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એનો મુદ્દો હોય, કે પછી અમારા અમિત ચાવડા સાહેબે જે ઓબીસી માટે લડત આપી, કે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તમામ જગ્યા ઉપર તમામ તાલુકા પંચાયતોએ ફરીને 2 વર્ષથી ફરીને લોક કલ્યાણ માટે લોકોની વચ્ચે જઈને મિટિંગો કરી હોય, ગ્રાઉન્ડ ઉપર ઉતરીને અમારી માટેનો મુદ્દો એ છે કે જે મુદ્દા જે વિષયો માટે આ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓનું નિર્માણ થતું હોય છે એ મુદ્દાઓ તો સાઈડ ઉપર જ રહી જાય છે કાયમ. આજે તમે જુઓ કે વીટીવીના કેમેરાએ અસંખ્ય વખત બતાવ્યું હશે, ભાઈ તમે સ્માર્ટ શહેરો, સ્માર્ટ તાલુકા, સ્માર્ટ ગામડાની વાત કરો છો, પહેલા અમને સ્માર્ટ ગામ, સ્માર્ટ નહીં, અમને સામાન્ય ગામ, સામાન્ય તાલુકો, સામાન્ય નગરપાલિકા અને સામાન્ય મહાનગરપાલિકા તો આપો કે જ્યાં ચોખ્ખું પીવાનું પાણી આવતું હોય. આ વખતે આવકાર છે. બિલકુલ, જેમ પહેલા પણ હું બોલ્યો કે જે રીતે મતદાન 10% ઓછું થયું છે, જે ગુજરાતના ઇતિહાસમાં એક બહુ મોટો ઇશારો કરી રહ્યું છે કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન થયું છે. અમે કેટલી સીટો ઉપર જીતીશું એનું આંકલન અમે કરીને તમને બિલકુલ જણાવીશું, પણ અમે અભિમાન બિલકુલ નથી રાખતા. 100% જે નગરપાલિકા ઉપર આજથી 7 વર્ષ પહેલા, 9 વર્ષ પહેલા કોંગ્રેસનો કબજો હતો, કોંગ્રેસે પ્રજા માટે, જનતા માટે કામ કરીને બતાવેલું છે, એ સિનારીઓ એ ફરી વખત રિપીટ થવા જઈ રહ્યો છે, જે રિઝલ્ટના માધ્યમ દ્વારા 18મી તારીખે જાણવા મળી જશે. ઓકે, બિલકુલ. ઘનશ્યામભાઈ, શું આ વખતે પણ, કારણ કે મતદાન ઓછું થયું હશે એટલે ચિંતા તો સ્વાભાવિક રીતે વધી જ ગઈ હશે કે આ વખતે વોટિંગ ઓછું થયું છે ગત વખત કરતા, એટલે આ વખતે પણ એ જ અપેક્ષા છે કે જીત તરફ જ જશો, કે આ વખતે પ્રજાની નારાજગી તો છે જ, એટલે આ વખતે શું લાગે છે? જે પણ મતદાન થયું છે એ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના 2047ને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ સાથે આ ગુજરાતની સાણી જનતાએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ મતદાન કર્યું છે અને 18મી તારીખે પરિણામો જે આવશે એમાં 100% ભારતીય જનતા પાર્ટીને સફળતા મળશે. એટલા માટે ગુજરાતને જે છેલ્લા 28-29 વર્ષથી સુશાસન આપ્યું છે, તમામ પ્રજાના લક્ષી કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, એના કાર્યકરો સુખ દુઃખમાં પ્રજાની સાથે રહ્યા છે અને ચૂંટણી દરમિયાન તમામ લોકોના ઘરે પહોંચીને જે લોકોને એના મુદ્દાઓ, ભારતીય જનતા પાર્ટીની નીતિઓના જે સમજ આપી છે, એના કારણે આ મતદાન એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને પરિણામો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે. જગદીશભાઈ, આપને સવાલ, કારણ કે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા અને એમ જેમ નિશાંતભાઈએ પણ અમરેલીની વાત કરી, એટલે એ જ સવાલ મારે તમને કરવો છે કે જે પાયલ ગોટી, જે પાટીદાર દીકરીનો જે આખો વિવાદ સર્જાયો હતો, શું તેની અસર અમરેલીમાં જે નગરપાલિકાની ચૂંટણી થઈ તેમાં જોવા મળશે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું શાંત રહેવું, કોંગ્રેસનું આગળ આપવું, આ મુદ્દે શું તેની અસર થશે ત્યાં શોર્ટમાં? બેન, એની કારણે ભારતીય જનતા પાર્ટીએ સીટ ગત મૂકવું તું, કારણ કે એમાં જાહેરાત શું કરી, પિતાને દિવસ સુધી સૂચનો મગાવશું, અમલ કરવું ઘટે તો કરશું, તો પછી તમારે શું પછી પણ થઈ શકતું હતું. પણ હાઈકોર્ટ કાંડમાં ખાલી અમરેલી નહીં, આપની જાણ થતા જ્યાં જ્યાં પણ પાટીદારો વસે છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી તો હતી જ, એમાં પાયલ ગોટીકાંડ જે છે એ રાણું. ત્યાર પછી સરકારને એમ લાગ્યું કે સ્ત્રીને જો સફળ જઈએ તો ઠીક છે, એમાં મેળ ન પડ્યો એટલે પછી 750 કરોડની નગરપાલિકાઓને ખેરાત જાહેર કરી, મુખ્યમંત્રીએ કરી કે રોડ રસ્તા રિપેરિંગ સહિત કામ માટે નગરપાલિકાને આટલા પૈસા આપીએ છીએ. એ પણ જોઈએ એવી થઈ નથી. એનો ગુજરાતી એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી પટાઈ હતી ને એટલે એ મતદાનમાં પ્રવૃત્તિ તમે જો 60% એટલે 56 ની 60% એવરેજ મતદાન થયું એ સૂચવે છે. અંતર બહુ સારું હોય તો ઓળખાભેર અને તો તમે જે જનતા છે તો ભય થવું જોઈએ. જી હવે ચીન વખતે દરેક પાર્ટી ખબર છે કોઈને પાણી में है, અત્યારે કોઈને લોકો ઉપર કોઈનો પ્રભાવ નહીં. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આપને છેલ્લો સવાલ આપને કરીશ કે અત્યારે આપણે એ મતદાતાઓની વાત કરી, આજે જેમણે મતદાન કર્યું, શોર્ટમાં 40 સેકન્ડની અંદર આપની પાસેથી મારે જવાબ લેવો છે કે જેમણે મતદાન કર્યું એમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કેટલી બેઠકો એવી છે કે જે બિનહરીફ થઈ ગઈ હતી, એટલે એમની પાસેથી તો એ તક જતી જ રહી છે, એટલે લોકશાહી માટે આ પણ કેટલું ગંભીર? શોર્ટમાં આપની પાસેથી જવાબ.
સુરતની જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ ડાયરેક્ટ કરી એમાં ઘણો જો ઓહાવ પ્રજામાં અસંતોષ થયો. એ રીતે શામદામ દંડ ભેદથી બિનરી કરવામાં આવી છે એ પણ ખબર છે. અનેક અસંતોષને લીધે જ આ વખતે વોટિંગ ઓછું થયું છે. જી પૂરી નથી. અડધી કહીએ તો વોટર જે છે એ બીજેપી જવાનો પસંદ કર્યું. એનો જે કોર વોટર છે ક્યાંક ને ક્યાંક એને જે લાગણી બંધાયેલો છે એ વિરુદ્ધ જતી બદલે એને વોટિંગ વિરુદ્ધમાં કરવા રાખ્યું છે. એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને તો ગયા વખતે 90 સીટોમાં બીજેપીને એના બદલે આપણે 25% ઓછી મળે એટલે 60 થી 65% સીટો બીજેપીની ફેવરમાં જાય. 25% ગયા વખતે લોસ જાય એવું બિલકુલ ઓકે બિલકુલ. એટલે આગામી સમયમાં હવે જે પરિણામો છે તેની જ રાહ જોવાની રહી, કારણ કે પ્રચાર તો પૂરજોશમાં કર્યો, આજે મતદાન પણ થયું. મતદાન કદાચ જેવું ઈચ્છતા હતા તેવું નથી થયું. રાજકીય પક્ષોની અપેક્ષા હતી કે મતદાન 70% ઉપરની થાય, પરંતુ એ અપેક્ષા કદાચ આજે પૂરી નથી થઈ. એટલે પરિણામ પણ જોવા એટલા જ રસપ્રદ રહેશે. આપ તમામ અમારી સાથે જોડાયા, થેન્ક યુ સો મચ. તો બિલકુલ દર્શક મિત્રો, મહામંથનમાં આજે એ ચર્ચા કરી છે કે જે ચૂંટણી યોજાઈ અને ચૂંટણી પછી જે ખરેખર પ્રજાએ કયા આધારે મત આપ્યા છે એની પેટર્ન આ વખતે થોડી ચેન્જ થઈ છે, અને એ પેટર્ન ઉપરથી દરેક રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે ખરેખર આ વખતે પ્રજા શું ઈચ્છે છે. પ્રજા માત્ર વાયદા નથી ઈચ્છતી, પ્રજા ઈચ્છે છે તો એ માત્ર ને માત્ર કામ ઈચ્છે છે. અને હવે જોવું રહેશે કે જ્યારે માત્ર ગણતરીના દિવસો બાદ જ્યારે હવે પરિણામો આવવાના છે ત્યારે એ પરિણામો ખરેખર કયા પક્ષને આગળ વધારે છે અને કયા પક્ષને જાકારો આપે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.